એકમ 16 જૂથમાં ગણતરી. પ્રસ્તાવના. અહીં આપેલ વસ્તુઓની સંખ્યાનું અનુમાન કરો તેમજ વસ્તુઓ ગણી અનુમાન સાચું છે કે ખોટું તે ચકાસો. જુઓ, અહીં આપેલ પહેલા ચિત્રમાં કેટલા કપ છે તે કહી શકશો? એક અનુમાન કરીએ તો 9 કપ લાગે છે. ગણતરી કરીએ તો ઉપરના 3 ને 3 મળીને 6 કપ થાય અને તેમાં નીચેના 4 કપ ઉમેરતા 10 કપ થાય. આમ આપણું અનુમાન સાચી સંખ્યાથી ઘણું નજીક છે. હવે બીજા ચિત્રમાં પગરખાંની કેટલી જોડ છે? એક અનુમાન કરીએ તો પગરખાંની 9 જોડ લાગે છે. ગણતરી કરીએ તો અહીં 3 હાર છે અને દરેક હારમાં 3 જોડ પગરખાં છે. તેથી પગરખાંની 9 જોડ છે. આમ આપણું અનુમાન સાચું છે. અહીં આપેલ અન્ય એક ચિત્રમાં કેટલાક ભમરડા આપેલા છે. એક અનુમાન કરીએ તો 25 ભમરડા લાગે છે. ગણતરી કરીએ તો અહીં 5 હાર છે અને દરેક હારમાં 5 ભમરડા છે તેમજ 3 ભમરડા છૂટા છે. આમ બધા મળીને 28 ભમરડા છે. આમ આપણું અનુમાન ખોટું છે. ઉદાહરણ. અહીં જુદી જુદી વસ્તુઓને જૂથમાં રાખેલ છે તો દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો. પહેલા ચિત્રમાં કેટલા પ્યાલા છે? જુઓ, એક જૂથમાં 3 પ્યાલા છે અને આવા 4 જૂથ છે. આથી કુલ 12 પ્યાલા થાય. બીજા ચિત્રમાં બંગડીઓ આપેલ છે. એક સ્ટેન્ડ પર 5 બંગડીઓ છે. આવા 5 સ્ટેન્ડ છે. આમ કુલ 25 બંગડીઓ છે. ત્રીજું ચિત્ર કાનની બુટ્ટીઓની જોડનું છે. આવી 6 ઉપર અને 6 નીચે એમ 12 બુટ્ટીઓની જોડ આપેલી છે. ચોથા ચિત્રમાં ચમચીના 3 જૂથ છે. દરેક જૂથમાં 8 ચમચીઓ છે. આમ અંદાજિત 24 ચમચીઓ છે. ઉદાહરણ. આપેલ ચિત્રમાં માંગ્યા પ્રમાણે જૂથ બનાવો. અહીં પહેલા ચિત્રમાં દડા બતાવ્યા છે અને 2-2ના જૂથ બનાવવાના છે. ચાલો બનાવીએ. 2-2નું એક જૂથ, બીજું જૂથ, ત્રીજું જૂથ, ચોથું જૂથ, પાંચમું જૂથ, છઠ્ઠું જૂથ અને આ જ પ્રમાણે 7મું, 8મું અને 9મું જૂથ. આમ કુલ 9 જૂથ બને છે. અહીં બીજા ચિત્રમાં વાદળી બટન બતાવ્યા છે અને 3-3ના જૂથ બનાવવાના છે. ચાલો બનાવીએ. અહીં કુલ 1, 2, 3 એમ 12 જૂથ બને છે. અહીં ત્રીજા ચિત્રમાં ચોકલેટ બતાવી છે અને 5-5ના જૂથ બનાવવાના છે. ચાલો બનાવીએ. અહીં કુલ 1, 2, 3, 4 અને 5 એમ 5 વસ્તુઓનું એક જૂથ. આ જ પ્રમાણે બીજું જૂથ, ત્રીજું જૂથ, ચોથું જૂથ, પાંચમું જૂથ, છઠ્ઠું જૂથ, સાતમું જૂથ,
8મું જૂથ અને 9મું જૂથ બનશે. આમ કુલ 9 જૂથ બને છે. ઉદાહરણ: ટપકા જોડો. મોતી ભૂખ્યો છે. અહીં આપેલ ટપકાને ક્રમમાં 21 થી 52 સુધી જોડો અને તેના ખાવાની કઈ વસ્તુ છુપાયેલી છે તે શોધો. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. ઉદાહરણ: તોફાની ભૂરું. ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાના છે, તો તેને સાચા ક્રમમાં પાના નંબર લખો. જુઓ, આ પાના 49, 53, 51, 48, 47, 52 અને 50 છે. તો આ પાનાઓનો સાચો ક્રમ છે 47, 48, 49, 50, 51, 52 અને 53. ચીપકુ ઉંદરને ખૂબ લાંબી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું. અહીં સંખ્યાઓને ઉલટા ક્રમમાં જોડવાની છે, પણ એ ધ્યાન રાખવાનું છે કે જોડતા સમયે પૂંછડી ક્યાંય પણ ઓળંગે નહીં. તેણે મોટી સંખ્યાવાળા થાંભલા સાથે બાંધવાની શરૂઆત કરી. સૌ પ્રથમ તેણે 37 થી શરૂઆત કરી. 37ની તરત પહેલા આવશે 36, જે દૂર હોવાથી સાચવીને ત્યાં જોડીશું. 36ની તરત પહેલા આવતી સંખ્યા 35 છે, જેને આવી રીતે જોડીશું. ત્યારબાદ 34, 33, 32 પછી 31ને જોડીએ અને એ ધ્યાન રાખીએ કે પૂંછડીનો કોઈ ભાગ બીજા કોઈ ભાગને કાપે નહીં. પછી 30, 29 અને 28, છેલ્લે 27ને જોડીશું. સીમાનું શતક. સીમાએ જુદા જુદા ચાંદલાની મદદથી ભાત બનાવી છે. તો આપેલ જૂથ તરફ જુઓ અને ચાંદલાની કુલ સંખ્યાનો અંદાજ લગાવો. અહીં આપેલા ચાંદલા અંદાજિત 80 થી 90 લાગે છે. ચાલો ગણીએ. જુઓ, દરેક જૂથમાં 10 ચાંદલા છે. આવા 8 જૂથ છે. ચાલો તો 10-10ની ગણતરી કરીએ. જુઓ, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. આમ કુલ 80 ચાંદલા છે. 100 ચાંદલા પૂરા કરવા વધારે જૂથ બનાવો. તમારે કેટલા વધુ ચાંદલા દોરવા પડશે? 100ની સંખ્યાને સદી પણ કહે છે. જુઓ, 80 ચાંદલા માટે 8 જૂથ આપેલા છે.
હવે અહીં આપણને 100 ચાંદલા જોઈએ છે, તો 80 પછી બીજા 10 ચાંદલાનું એક જૂથ એટલે 90, અને પછી બીજા 10 ચાંદલાનું એક જૂથ એટલે 100. આમ આપણે વધુ 20 ચાંદલા દોરવા પડે. મહાવરો. મોટું ગાજર. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવા પ્રયત્નો કર્યા, પણ તે બહાર આવ્યું નહીં. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા, પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદા દાદી અને તેમની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ તે ખેંચી શક્યા નહીં. પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. દાદા, તેમના પત્ની, તેમની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્ન કર્યો. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા, છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. ધડામ! બધા નીચે પડ્યા. ઉંદરે વિચાર્યું, તે સૌથી વધુ બળવાન છે. ગાજર બહાર નીકળવાથી બધા ખૂબ ઉત્સાહિત થઈ ગયા. તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. આપેલ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો. કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? કુલ 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? ગાજરને ખેંચવા માટે પહેલા દાદાજી હતા. બિલાડી હરોળમાં કેટલામાં ક્રમે છે? બિલાડી હરોળમાં 5મા ક્રમે છે. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? ગાજરને ખેંચવામાં ચોથો કૂતરો હતો. બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? 4 લોકો. હરોળમાં 3જા સ્થાને હોય તેના માથે ટોપી દોરો. હરોળમાં 3જા સ્થાને પૌત્રી છે, તો તેના માથે ટોપી દોરીએ. હરોળમાં 6ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. હરોળમાં 6ઠા સ્થાને ઉંદર છે, તો તેને મૂછ દોરીશું. આ વાર્તા સંબંધિત પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1. પ્રથમ ક્રમે ગાજર કોણ ખેંચે છે? પ્રશ્ન 2. ગાજર ખેંચવા બીજા સ્થાને કોણ છે? પ્રશ્ન 3. કૂતરાએ ગાજર ખેંચવા કોને બોલાવ્યા? પ્રશ્ન 4. ઉંદરની આગળ કોણ છે?